મોટર બંધ કરી દઈએ. અહીંયા આવો ક્વોલિટી. હા, તમારું નામ શું? ચંદુભાઈ રંગીભાઈ પટેલ. અને ગામ? મુક્કમ પોસ્ટ રૂપવેલ, ફળિયું રાયાવાડી, તાલુકા વાંસદા, જિલ્લા નવસારી. હા, હવે તમે આ ખેતીના વ્યવસાય જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છો? આ તો 2 જ વર્ષથી સાહેબ. ના, એટલે આ તો અત્યારે તમારા આપણા કાકડીના ખેતરમાં છીએ, બરાબર ને? અને અહીંયા નીચે હળદર પણ જોવા મળે છે, કાકડી પણ જોવા મળે છે, અને બીજું શું છે? પરવળ. હા, મતલબ કે એક જ ખેતરમાં 3 પાક અત્યારે તમે મતલબ ઓલ્ટરનેટ લઈ રહ્યા છે. તો મારો પ્રશ્ન એ છે કે ખેતી તો તમે અલગ અલગ ઘણી બધી કરતા હશો, તો કેટલા વર્ષોથી તમે ખેતી કરો છો? એમ ખેતી તો પરવળની ખેતી તો આજે 10 વર્ષથી કરું છું. બરાબર. અને આ હળદર તો આ પહેલા વર્ષમાં કરી. હા, અને આ કાકડી પહેલા એક પાક અહીંથી નીકળી ગયો. બરાબર. આ બીજો પાક આજમાં. હા, મતલબ એક પાક પૂરો થઈ ગયો અને બીજો પાક છે. બીજો પાક. એટલે તમે આમ જોવા જઈએ તો એક જ જમીનમાં ઉત્પાદન બધે જ ટાઈપનું લઈ રહ્યા છો. બરાબર. હવે તમારી મુલાકાત કરવા પાછળનો અમારો હેતુ એ છે કે અમને એવી કંઈક માહિતી મળી છે કે કાકડીની અંદર તમને જબરજસ્ત ફાયદો મળ્યો છે. તો શું ફાયદો મળ્યો છે એ થોડીક તમે વિસ્તારપૂર્વક માહિતી આપો. કે તમે કાકડીનું બિયારણ કયું રોપેલું? આ પહેલામાં જ રોપેલો ને તો નાજિયા રોપેલો. હા, નાજિયામાં એટલું બધું ઉત્તર નથી. આ ક્રિસ કને બિયારણ લાવ્યા. ક્રિસ કરીને બિયારણ છે. હા, પછી હવે એ બિયારણ રોપ્યું તો કેવી રીતના રોપ્યું? કેવી રીતના બિયારણમાં આ સબ તમારી દવા છે ને? કઈ દવા બતાવજો. આ જે દવા છે આ સ્ટીમરીચ છે અને આ છે બાયો 95. જરાક ફરાવજો ને. એનો પોટ આપીને. ઓકે, એટલે આ જે 2 બોટલ છે તમારા હાથમાં, આનો ઉપયોગ તમે કર્યો. કેવી રીતના કર્યો? આમાં 5 ml ને 20 ml માં આપણે બિયારણ પલારી રાખ્યું. હા, 15 મિનિટ. હા, ને પછી આ સાડે ઉકાવી કાઢ્યું પાછું. હા, ને પછી રોપી દીધું. હા. તો એનાથી ફાયદો શું થયો તમને? એક સરખી વીકી બધી. એક સરખી વીકી. આમ કહેવાય કે બિયારણ તો લગભગ 100 બીમાંથી તમને 20-25 તો નિષ્ફળ જાય જ. એમ જાય, પણ આમાં નિષ્ફળ નહીં ગયું. આ પલારી ને હા, એટલે બધું એક સરખું બિયારણ નીકળી આવ્યું, ઉગી નીકળ્યું. એક સરખું. બરાબર. હવે આ કાકડી રોપી અને કેટલાક સમય થયો? કેટલા મહિના થયા? આ મહિનામાં 2જી તારીખે અમે સાહેબ રોપી ને 2જી તારીખ આવી એટલે 1 મહિનો પૂરો થયો ને આ તોડ ચાલુ થઈ ગઈ. હા, મતલબ કે એક જ મહિનાની અંદર તોડ ચાલુ થઈ ગઈ. તો અત્યાર સુધીમાં કેટલી તોડ તોડી? આ લગભગ 5 તોડ થઈ ગઈ. 5 તોડ થઈ ગઈ. 5 તોડ થઈ ગઈ. આ વિસ્તાર કેટલો હશે અંદાજે? કેટલા છોડ હશે કે કેટલો વિસ્તાર હશે? લગભગ છોડા 25 છોડ ખરા છે. 2500. બરાબર. તો 2500 છોડની અંદર પહેલું ઉત્પાદન કેટલું આવ્યું? બીજું કેટલું આવ્યું? ત્રીજું કેટલું આવ્યું? ચોથું કેટલું આવ્યું? પહેલામાં સાહેબ 40 કિલો આવ્યું સ્ટાર્ટિંગમાં. 40 કિલો પહેલી વખત, એટલે 2 મણ. હા, 2 મણ. હા, પછી 6 મણ આવ્યું. પછી 6 મણ. કેટલા દિવસના અંતરે? ત્રીજે દાડે 6 મણ આવ્યું. ત્રીજા જ દિવસે? હા. પછી જો પહેલા દિવસે મેં આ 40 કિલો તોડી, પછી આનો સ્પ્રે આપ્યો. હા, સ્પ્રે આવ્યો એટલે ડાયરેક્ટ 6 મણ. 6 મણ થઈ ગઈ. હા, પછી જો ત્રીજી વખત તોડી તો એ લગભગ 7 મણ, પછી 8 મણ. આજે જે તૂટે ને આ લગભગ 10 મણ જેટલી. 10 મણ સુધી પહોંચી ગઈ. પાંચમી તોડે 10 મણ સુધી પહોંચી ગઈ. દર તોડે વધતી ગઈ. હજી તમને શું લાગે અંદાજો? આ બધા અહીંયા આપણા છોડ ઉપર જોઈએ તો કાકડી તો બહુ બધી દેખાય છે. હજુ વધશે. તો હજુ આમ અંદાજે તમને 25 છોડમાં કેટલીક વધારે જાય એવું લાગે તમને અંદાજે? આ 20 મણ જેટલી, 20 મણ ઉપર જો હે. 20 મણ થી ઉપર નીકળી જશે. શું વાત છે. તો આનો ઉપયોગ તમે એક તો બિયારણના ટ્રીટમેન્ટ માટે કર્યું, અને પછી તમે કેટલા દિવસના અંતરે છંટકાવ કરો છો? આ છે ને 8-8 દાડા અમે છંટકાવ કરીએ છીએ. 8-8 દિવસે તમે છંટકાવ કરો છો. તો ઉત્પાદનમાં તો તમને ફાયદો મળ્યો જ. પણ બીજો ફાયદો શું દેખાય તમને? એની કાકડીને કલર. હા, કલર સારો છે, મતલબ ક્વોલિટી સારી છે. હા, તો એ ક્વોલિટી પણ આપણે જોઈએ કે જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ખબર પડે કે ક્વોલિટીમાં કેટલો ફેરફાર દેખાય છે. આ ક્વોલિટી છે કાકડીની. હા, નંબર 1 ક્વોલિટી. અને બીજું કે કાકડી આમ જોવા જઈએ તો મતલબ અત્યારે અમે જોઈ રહ્યા છે કે પાંદડે દેખાય છે. તે પણ ફાયદો ખરો ને? હા, ફાયદો. બરાબર. કાકડીનો કલર ને એમનો લાગ, પાંદડે લાગ. પાંદડે લાગ. હા, દવા છાંટવાથી. બરાબર. તે પણ આપણે જોઈએ કે પાંદડે ખરેખર કેટલો લાગ છે.
અત્યારે ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ આ કાકડીનો લાગ છે. તમે જે કહેતા હતા કે પાંદડે છે તે થોડું બતાવજો ને કેવી રીતના છે પાંદડે. જો આ છે અહીંયા લાગેલી અહીંયા છે આ અહીંયા છે બરાબર છે. આ છે બરાબર. પછી આ છે પાંદડે આ છે. દરેક પાંદડા એક કાકડી તો આપણને જોવાની મળે. હા બરાબર છે. દરેક પાંદડા એક કાકડી તમને જોવાની મળે. જોઈ શકો દરેક પાંદડા કોઈ પાંદડું ખાલી નથી. હા બરાબર. તો ઘણા બધા ખેડૂત મિત્રો આજે ખેતી કરી રહ્યા હોય, અલગ અલગ શાકભાજી બનાવે છે, તો એવા ખેડૂત મિત્રોને તમારે આ બાયોફિટ વિશે શું સંદેશો આપવો છે? આ તો અહીંયા આવે એટલે સાહેબ બતાવીએ કે આ દવા છંટવાથી આ તમે કાકડીનો એ જુઓ, તેજી જુઓ, બરાબર, છોડ જુઓ. હા, એટલે પ્રત્યક્ષ તમે ખેતર જોઈ શકો અને જોઈને આપણે કહી શકીએ કે ખરેખર ઉત્પાદન સારું છે. બરાબર. તો તમે આ આમ વર્ષોથી કાકડી બીજું વર્ષ ને તમારું? બીજું વર્ષ. હા. તો પહેલા વર્ષ ને આ વર્ષમાં તમને કેટલો તફાવત દેખાય ઉત્પાદનમાં? મતલબ આ દવા છંટવાથી ઉત્પાદન વધી ગયું. બરાબર. પહેલા કેટલું આવતું આમ અંદાજે? ઓછું આવતું તો પહેલા તો બહુ ઓછું હતું. ત્યારે આ દવાની માહિતી અમને નહીં હતું. આ તો ગણેશભાઈ દવા આપીને બતાવીને ત્યાંથી અમને. ગણેશભાઈ એટલે આ જે અહીંયા આપણી પાસે ઉભા છે ગણેશભાઈ, એમણે તમને માહિતી આપી, જોવા બોલાવ્યા. હા. એટલે એમણે જોયું, પછી એમણે કીધું કે તમે મારા પાસે દવા લઈ તમે છંટકાવ કરો. બરાબર. એટલું ઉત્પાદન વધે. તમને એટલો વિશ્વાસ હતો ખરો કે ઉત્પાદન બહુ વધશે એવું? હા. કોના પર વિશ્વાસ? દવા ઉપર કે ગણેશભાઈ ઉપર? ગણેશભાઈ કીધું ને, આવ્યા એ પહેલા છે ને તો ચોમાસામાં એટલે આ દવા છંટકાવ કરો, વરસાદ ચાલુ એટલે એટલું બધું રિઝલ્ટ નહીં મળે, કારણ કે વરસાદ જ વધારે ને. હા, બરાબર. પછી વરસાદ ખુલી ગયો, પછી પાછી દવા છાંટી એટલે એકદમ છોડિયા લીલા થઈ ગયા. બરાબર છે. છોડિયા એકદમ લીલા થઈ ગયા. હા. ને કાકડી લીલી થઈ ગઈ. બરાબર. તો તમે આ દવા વાપરીને એકદમ ખુશ? હા, ખુશ. એટલે પછી મને ગણેશભાઈને કીધું કે મને બોટલ જ આપી દો. હા, બરાબર છે. તો આમ જો માનો કે કદાચ આ દવા આપણે નહીં વાપરતી હોતે તો અહીંયા કેટલું ઉત્પાદન આવી શકતે? ત્યાં તો હવે ઉત્પાદન તો બહુ શું. અત્યારે તમે કીધું કે આ 5મી તોડ છે અને કેટલા સુધી જશે એમ કીધું તમે? 25 મણ નીકળશે. 25 મણ સુધી નીકળી જશે. તો જો માનો કે કદાચ આપણે આ દવા નહીં વાપરતે તો અત્યારે કેટલું ઉત્પાદન આવતે? ત્યાં તો બહુ શું આવતે સાહેબ, કઈ કહેવાય નહીં કે. તો પણ એટલે આ 10 જ મણ ગણવાની. અડધું જ. બરાબર. તો ગણેશભાઈ, હવે તમે આ એમને વસ્તુ આપી અને એમને બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે, તો કોઈ ખેડૂત મિત્ર જે કદાચ કાકડી ખેતી કરતો હોય કે બીજી પણ કોઈ ખેતી કરતો હોય, તો એ લોકો જો તમને તમારી પાસે દવા જો એમને જોઈતી હોય તો એ લોકો તમને સંપર્ક કરી શકે. એના માટે તમારો ફોન નંબર આપો ને. 97 37 88 12 43. હા. અને કોઈ ખેડૂત મિત્ર તમારું ખેતર જોવા માટે આવવા માંગતા હોય તો તમારો નંબર યાદ ખરો કે? હા. તો તમારો નંબર પણ બોલજો ને. 95 7 45 95 હવે આ બે દવા સિવાય બીજું શું વાપર્યું ગણેશભાઈ? એમણે બીજું કઈ નહીં, પણ બીજું રેપઅપ નું સજેશન કરેલું છે મેં એમને. ઓકે, રેપઅપ નું સજેશન કર્યું છે. ઓકે, સરસ. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.